નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે સૌ ટેકનોલોજીનો વ્યાપ વધતા કમ્પ્યુટર અને ઇન્ટરનેટનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. આપણા તમામના મોટાભાગના કામ આજે ઇન્ટરનેટ દ્વારા થઈ રહ્યા છે. આપણે સરકારી કંપનીમાં કામ કરતા હોઈએ કે પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા હોઈએ, તમામ જગ્યાએ આજે ઇન્ટરનેટનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. રૂપિયા પૈસાની લેવડ દેવડ પણ આપણે ઓનલાઈન કરી રહ્યા છે. ટૂંકમાં એવું કહી શકાય કે આપણો જે પર્સનલ ડેટા છે એ આજે ઓનલાઈન થઈ રહ્યો છે. આપણા ઘણા બધા ડિવાઇસીસ, સ્માર્ટ ડિવાઇસીસ જે આપણે ડે ટુ ડે લાઈફમાં વાપરીએ છીએ, જેમ કે આપણા ઘરનું ડેસ્કટોપ કમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ, મોબાઈલ ફોન અથવા તો આજે સ્માર્ટ ટીવીઝ પણ આવી ગયા છે. તો આ તમામે તમામ વસ્તુ ઓનલાઈન થઈ રહી છે અને લાખો કરોડો લોકો આ વિશ્વની અંદર ઓનલાઈન કામ કરી રહ્યા છે, ઇન્ટરનેટ દ્વારા કામ કરી રહ્યા છે. ત્યારે આ તમામનો જે ડેટા છે, પર્સનલ ડેટા, એની સિક્યોરિટી, એની સલામતી, એની સેફટી એ ખૂબ મહત્વની બની જાય છે. તો આજનો આપણો આ જ વિષય છે કે સાયબર સુરક્ષા, સાયબર સેફટી, સાયબર સિક્યોરિટી એટલે શું. તો આ વિષય ઉપર માહિતી અને માર્ગદર્શન આપવા માટે અત્યારે આપણી સાથે આપણા જીઆઈટીના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આ જ વિષયના નિષ્ણાત, ક્રાઇમ એક્સપર્ટ એટલે કે સાયબર ક્રાઇમ એક્સપર્ટ શ્રી સ્નેહલભાઈ વકીલના સાહેબ, અને એ સાથે સાથે સાયબર ક્રાઇમના લોયર એટલે કે વકીલ પણ છે. તો આવો આપણે એમનું સ્વાગત કરીએ અને આ વિષય અંગેની ઘણી બધી જાણકારી એમની પાસેથી પ્રાપ્ત કરી લઈએ. સ્નેહલભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે અમારા આજના કાર્યક્રમમાં. થેન્ક યુ. સાહેબ, આપણે સાયબરની વાત કરી રહ્યા છે. સાયબર સુરક્ષા, સાયબર સિક્યોરિટી, સાયબર સેફટી, એ બધા શબ્દો વિશે આપણે વાત કરી. તો સૌથી પહેલા તો આપણે આપણા જે દર્શક મિત્રો છે એમને માહિતી આપી દઈએ કે સાયબર એટલે એક્ઝેક્ટલી શું અને સાયબર ક્રાઇમ એટલે શું. વેલ સર, આ તમે બહુ સારો ક્વેશ્ચન પૂછ્યો. અગર આપણે વાત કરીએ સાયબરની, તો આપણે એમ કહી શકીએ કે કોઈ બી એવી વસ્તુ, એવી ઇન્ફોર્મેશન જે કમ્પ્યુટર નેટવર્ક, કમ્પ્યુટર રિસોર્સ એ બધાની સાથે એસોસિએટેડ હોય, તો આપણે એ વસ્તુને એસોસિએટ કરી શકીએ છીએ વિથ ધ ટર્મ સાયબર. અગર આપણે સાયબરની વાત કરીએ તો સર એમાં એક ઇમ્પોર્ટન્ટ વર્ડ છે વિચ ઇઝ નોન ટુ બી સાયબર સ્પેસ. એટલે અગર સાયબર સ્પેસની આપણે વાત કરીએ તો ઇટ ઇન્ક્લુડ્સ એવરીથિંગ. એટલે જેમાં આપણે કમ્પ્યુટર નેટવર્ક, કમ્પ્યુટર રિસોર્સ, ઇન્ટરનેટ, ઇન્ટ્રાનેટ, અગર આપણે વાત કરીએ સોફ્ટવેર, એપ્લિકેશન, એવરીથિંગ. ઇન શોર્ટ, એની ઇન્ફોર્મેશન જે ડિજિટલ વર્લ્ડમાં ટ્રાવેલ કરે છે ઇન એની ફોર્મ, ઇટ ઇઝ ઇન્ક્લુડેડ એન્ડ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ સાયબર સ્પેસ. સર, તમે મને પૂછ્યું હતું અબાઉટ સાયબર ક્રાઇમ. તો અગર સાયબર ક્રાઇમની આપણે વાત કરીએ તો કોઈ બી એવો અનલોફુલ એક્ટ કે જેમાં કમ્પ્યુટરનો યુઝ થયો હોય, ઇધર એઝ ટૂલ ઓર ટાર્ગેટ ઓર બોથ. હવે અગર આપણે એનું એક્ઝામ્પલ આપીએ તો એઝ અ ટૂલ અગર આપણે વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ જ્યારે કોઈ પર્ટિક્યુલર કમ્પ્યુટર દ્વારા બેંક ફ્રોડ કેસ થતો હોય છે, તો આ એક એવું ટાઈપનું સાયબર ક્રાઇમ થયું કે જેમાં કમ્પ્યુટરનો યુઝ થયો છે એઝ અ ટૂલ. અને અગર કોઈ પર્ટિક્યુલર હેકરે કોઈક વ્યક્તિના સોશિયલ મીડિયાનું જે એકાઉન્ટ છે તેને હેક કરી દીધું, તો આ એક એવી વસ્તુ છે કે જેમાં તમે કમ્પ્યુટરનો યુઝ કર્યો છો એઝ અ ટાર્ગેટ. સો આ બધી જ વસ્તુનો સમાવેશ સાયબર ક્રાઇમની અંદર થશે. ખૂબ સુંદર માહિતી આપી સાહેબ. સાયબર એટલે શું અને સાયબર ક્રાઇમ એટલે શું એના વિશે આપે વિગતવાર માહિતી આપી. હવે આપણે સૌ જાણીએ છીએ કે જો ક્રાઇમ થાય તો દરેકને ડર તો લાગવાનો જ છે. તો એના માટે વાત આવે છે સાયબર સલામતીની, સાયબર સેફટી, સાયબર સિક્યોરિટીની. તો સાયબર સિક્યોરિટી કેવી રીતે કરી શકાય અને સાયબરના જે લો હોય છે ક્રાઇમના, સાયબર ક્રાઇમના લોઝ એટલે શું સાહેબ? સર, આ બી બહુ સારો ક્વેશ્ચન તમે મને પૂછ્યો. વેલ, અગર આપણે વાત કરીએ સાયબર સિક્યોરિટીની, તો જ્યારે તમારું જે કમ્પ્યુટર છે, કમ્પ્યુટર નેટવર્ક છે, કમ્પ્યુટર રિસોર્સ, એનીથિંગ વિચ ઇઝ એસોસિએટેડ વિથ કમ્પ્યુટર, એને જે તમે એનું જે પ્રોટેક્શન કરો છો, એનું જે રક્ષણ કરો છો ફ્રોમ થેફ્ટ, ડેમેજ, હેકિંગ, ફિશિંગ એટેક્સ, એવરીથિંગ. આ જે આખી જે ટેકનોલોજી છે, એક આખું કોર્ડિનેશન છે જે આપણે કહી શકીએ કે જેનાથી તમે તમારું કમ્પ્યુટર રિસોર્સ, કમ્પ્યુટર નેટવર્ક આ બધાનું રક્ષણ કરો છો, તેને આપણે સાયબર સિક્યોરિટી કહી શકીએ છીએ. વેલ, અગર આપણે વાત કરીએ સાયબર લોની, તો સાયબર લો આપણે હમણાં જ સમજ્યું કે વોટ ઇઝ સાયબર સ્પેસ. તો જે સાયબર સ્પેસ છે તેને ગવર્ન કરતું જે લો છે, જે એક્ટ છે, દેટ ઇઝ સાયબર લો. ઇન્ડિયાની અગર આપણે સર વાત કરીએ તો ઇન્ડિયામાં ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ જે છે, ઇટ ઇઝ અ બેઝ ઓફ સાયબર લો ઇન ઇન્ડિયા. એનું જે ઇમ્પ્લિમેન્ટેશન છે તે યર 2000માં થયું હતું અને ત્યારબાદ આપણે ઇન્ડિયન પિનલ કોડની વાત કરીએ, ઇન્ડિયન એવિડન્સ એક્ટની વાત કરીએ, બેન્કર્સ બુક એવિડન્સ એક્ટની વાત કરીએ, તો આ બધા જે એક્ટ છે તેમાં વિથ ઇફેક્ટ ઓફ ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ બધામાં કંઈ ને કંઈ અમેન્ડમેન્ટ્સ આવ્યા હતા.
સો એમ આપણે જોવા જઈએ તો અત્યારે ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ઇઝ અ બેઝ ઓફ સાયબર લો ઇન ઇન્ડિયા. વેરી નાઇસ, ખૂબ સુંદર, ખૂબ ઉપયોગી માહિતી આપી સાહેબ. આપણે આગળ વધીએ. સાહેબ, આપણે સાયબરની વાત કરી, સાયબર ક્રાઇમની વાત કરી, એની સિક્યોરિટીની વાત કરી અને એના એક્ટ વિશે વાત કરી. હવે એક ખૂબ જાણીતો શબ્દ છે ફિશિંગ. આ શબ્દ આપણે સાંભળીએ એટલે આપણને માછલી એટલે કે ફિશરી યાદ આવે, બરાબર છે? તો આ ફિશિંગ એટલે શું છે, એના વિશે વિગતવાર માહિતી અમારા દર્શક મિત્રોને આપો તો ખૂબ ઉપયોગી થઈ પડશે સાહેબ. સર, અગર આપણે ફિશિંગની વાત કરીએ તો ફિશિંગ જે છે તેમનો બિલકુલ જે તમે સમજો છો અહીંયા પણ એવો જ કંઈક મતલબ થઈ શકે છે. ફિશિંગ જે છે તેમાં જે બી સાયબર ક્રિમિનલ હોય છે તે કોઈક બી રીતના ભોગ બનનાર જે વ્યક્તિ હોય છે, આપણે એને વિક્ટિમ કહી શકીએ છીએ, તો તેમની જે બી ઇન્ફોર્મેશન છે તે એમની પાસેથી જ લેતા હોય છે. એટલે એમાં તેઓ ઘણી બધી અલગ અલગ ટેકનિક્સ યુઝ કરતા હોય છે કે જેમાં જે બી વિક્ટિમ છે તેમની પાસેથી તેમની ઇન્ફોર્મેશન એકદમ આપણે એમ કહી શકીએ કે એકદમ ચપલતાપૂર્વક જે છે તે ડિરાઈવ કરે છે. અને આ જે ઇન્ફોર્મેશન છે જ્યારે વિક્ટિમ એમને આપતો હોય છે ત્યારે વિક્ટિમને એવું લાગે છે કે જે ક્રિમિનલ છે તે એમની મદદ કરે છે, બટ અલ્ટિમેટલી પ્રેક્ટિકલી એ એમને બીફૂલ કરતો હોય છે કે એ એમની સાથે ફ્રોડ કરતો હોય છે કે એમને ચીટ કરતો હોય છે. સો આ જે આખી પ્રક્રિયા છે તેને આપણે ફિશિંગ કહી શકીએ છીએ. ખૂબ સરસ. ફિશિંગ એટલે તો એક જાતનો ક્રાઇમ જ છે, બરાબર છે? તો આ ફિશિંગ કરે કોણ અને શું કામ કરે કોઈ, અથવા તો કેવી રીતે કરવામાં આવે, કેવી રીતે થાય એમ? સર, તમે જે વાત કરો છો તે જે ફિશિંગની જે ટેકનિક્સ છે તે બાબતની તમે વાત કરો છો, તો જે સાયબર ક્રિમિનલ્સ છે તે જનરલી ફિશિંગ કરતો હોય છે એમના વિક્ટિમ્સ ઉપર. તો આમાં એક ઘણી અલગ અલગ ટેકનિક્સનો યુઝ કરતો હોય છે. એમાં ઘણી બધી એડ ઓન થતી હોય છે. ટાઈમ સાથે આ ટેકનિક્સમાં ઘણા બધા અફર્મેશન, બીજી બધી અલગ અલગ જે રીત છે તેમાં એડ ઓન થતી હોય છે. અગર આપણે ફિશિંગ ટેકનિક્સની અત્યારે વાત કરીએ તો અત્યારે આ જે પર્ટિક્યુલર એરા છે તેમાં એક ટાઈપની તો ફિશિંગ એવી થાય છે કે જેમાં સૌ પ્રથમ તો કોઈક સાયબર ક્રિમિનલ જે છે એ તમને ક્યાં તો બેંક એમ્પ્લોય બનીને યા તો કોઈ ગવર્મેન્ટ ઓફિશિયલ ડેઝિગ્નેટેડ પર્સન બનીને તમારી પાસે તમારા ફોનમાંથી તમારો ઓટીપી માંગશે. સિમિલરલી કોઈક ફેરી એવી બી ટેકનિક્સ આપણે કહી શકીએ છીએ કે જેમાં જે પણ સાયબર ક્રિમિનલ છે એ તમને જોબ આપનાર વ્યક્તિ બનીને તમારી પાસે અમુક ફોર્મ્સ ભરવા માટે અલગ અલગ ટાઈપના એપ્લિકેશન્સ જે છે એ તમારા ફોનની અંદર ઇન્સ્ટોલ કરાવશે. ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમારું જે ફોન છે તેનું મિરરિંગ જ થશે અને ત્યારબાદ તમારો આખો ફોન જે છે એ જે વ્યક્તિ છે તે બિલકુલથી જોઈ શકશે. વેલ, આ ઉપરાંત ઘણી બધી ફેરી એવું પણ થતું હોય છે કે જે સાયબર ક્રિમિનલ છે એ જે વિક્ટિમ છે તેમને કેવાયસી અપડેશનના નામ ઉપર કંઈક ને કંઈક રીતના એક અલગથી એપ્લિકેશન ડાઉનલોડ કરાવતા હોય છે અને ત્યારબાદ સિમિલર રીતના એમનો જે ફોન છે તેને મિરર કરી દેતા હોય છે. નોટ ઓનલી ધીસ, બટ ઘણી બધી ફેરી જ્યારે આપણે કમ્પ્યુટર જે છે તે સર્ફિંગ કરતા હોઈએ, ઇન્ટરનેટ બ્રાઉઝિંગ કરતા હોઈએ ત્યારે આપણે પોપઅપ્સ આવે છે, દેટ ઇઝ એડ્સ આવે છે. એ એડવર્ટાઇઝમેન્ટથી એન્ચાન્ટ થઈને એમાંથી આપણે મોહિત થઈને અગર આપણે કોઈ બી પર્ટિક્યુલર જે એડ્સ છે તેની ઉપર ક્લિક કરીએ છીએ અને કોઈ લિંક ઓપન થઈ જાય છે તો ત્યારબાદ અમુક સ્ક્રિપ્ટ જે છે તે તમારા જે કમ્પ્યુટર છે, ઇન્ટરનેટ છે તેમાં બેકગ્રાઉન્ડમાં રન કરવા માંડે છે અને તમારું જે કમ્પ્યુટર છે તે મિરર થઈ જાય છે. આટલું જ નહીં, પણ ઘણી બધી ફેરી અલગ અલગ જગ્યાએ તમને QR કોડ આપવામાં આવે છે. તો QR કોડ પણ જે છે તે એક ટાઈપના લિંક્સ જ હોય છે. જ્યારે તમે QR કોડને સ્કેન કરો છો તો આ ઇટ ઇઝ સિમિલર થિંગ કે તમે કોઈ લિંકને ક્લિક કરો છો. તો આવી રીતના પણ તમારી સાથે ફિશિંગ એટેક્સ થઈ શકે છે જેમાં તમારી પાસે ફેક અને મેન્યુપ્યુલેટેડ જે QR કોડ હોય તેને સ્કેન કરાવવામાં આવે છે વાયા હેકર્સ. જી સર. બરાબર, ખૂબ સુંદર માહિતી આપી સાહેબ. એક સાયબર બુલિંગ નામનો શબ્દ છે. આપણે ડે ટુ ડે લાઈફમાં બુલિંગ એટલે તો આપણને ખબર છે કે કોઈને ચીડવવું કે કોઈને હેરાન કરવું, કોઈને નીચે દેખાડવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ, એને આપણે બુલિંગ કહીએ છીએ કે કોઈને ટીઝ કરવું, બરાબર છે? પણ સાયબર બુલિંગ એટલે શું અને આપણામાંથી કોઈની પણ સાથે જો સાયબર બુલિંગ થાય તો શું કરી શકાય? સર, બહુ સારો ક્વેશ્ચન તમે પૂછ્યો. વેલ, તમે બધાને કીધું જ હમણાં કે વોટ ઇઝ બુલિંગ, બટ આ જ વસ્તુ જ્યારે ઇન્ટરનેટમાં થતી હોય કે જ્યારે એક પર્સન કે કોઈ ગ્રુપ ઓફ પર્સન એ બધા જોઈન થઈને કોઈ પર્ટિક્યુલર જે વિક્ટિમ છે તેને બધા સાથે મળીને ટ્રોલ કરે છે વાયા ઇન્ટરનેટ. તો આ જે આખું પ્રક્રિયા છે તેને આપણે સાયબર બુલિંગ કહી શકીએ છીએ. વેલ, સાયબર બુલિંગની અગર આપણે વાત કરીએ તો ઇટ ઇઝ અ ક્રાઇમ વિચ ઇઝ સિવિયરલી પનિશેબલ બાય વેરિયસ લોઝ. ઘણા બધા લોઝ દ્વારા આ પનિશેબલ છે ઇન્ડિયામાં. અને
કોઈક એવા સંજોગો થતા હોય કે અગર તમારી સાથે સાયબર બુલિંગ થતું હોય તો તમને ઘણી બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. સૌ પ્રથમ તો તમે બિલકુલથી ડિપ્રેસ કે પેનિક નહીં થાવ. ઇટ ઇઝ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ રૂલ. અને અગર તમે કિડ છો તો તમે તમારા કોઈ પણ ટ્રસ્ટેડ એડલ્ટ હોય તો તેને તમે બિલકુલથી વાત કરી શકો છો કે જે બી વસ્તુ તમારી સાથે થાય છે તે બાબતે. આ ઉપરાંત ક્યારે બી જે બી તમારી સાથે જે બી વ્યક્તિ તમને બુલી કરતો હોય તો તેને તમે રિસ્પોન્ડ નહીં કરો, તેને તમે એની પ્રક્રિયા નહીં આપો, કારણ કે નહીં તો તમે અને યુ બોથ વુડ બી ઇન અ સેમ લેવલ. નોટ ઓનલી ધીસ બટ પછી જે બી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે કે જે બી સોશિયલ મીડિયા એપ્લિકેશન છે કે જેના સંદર્ભમાં તેઓ તમને બુલી કરતા હોય છે તો તેની જે સ્ક્રીનશોટ છે તે તમે લઈ લો, એની જે લિંક્સ છે તે તમે સેવ કરો અને આ જેટલું બી એવિડન્સ છે તેને એક સોફ્ટ કોપીમાં રહેવા દો. ઘણી બધી ફેરી તમે આ જે વસ્તુ છે તેનું આખું રેકોર્ડિંગ લઈ શકો છો. દેર આર સો મેની વિડીયો અને આપણે કહી શકીએ કે સ્ક્રીન રેકોર્ડિંગ એપ્લિકેશન વિચ આર અવેલેબલ. અને અગર હું તમને એક્ઝામ્પલ આપું તો કેમ સ્ટુડિયો એક બહુ સારું એવું એપ્લિકેશન છે કે જેનાથી તમે સ્ક્રીન જે છે તે રેકોર્ડ કરી શકો છો. આ ઉપરાંત આ જે બધી વસ્તુ છે તેને એઝ અ એવિડન્સ સેવ કરીને ક્યાં તો કોઈ સાયબર ક્રાઇમ એક્સપર્ટને તમે મળો, ક્યાં તો 100 નંબર જે છે તેની પર તમે કોલ કરો. એક ઓનલાઈન વેબસાઇટ તમને અવેલેબલ છે વિચ ઇઝ નોન ટુ બી www.cybercrime.gov.in. ત્યાં પણ તમે રજીસ્ટર કરી શકો છો તમારી કમ્પ્લેન. સો આ બધી વસ્તુનું તમે ચોક્કસથી કમ્પ્લેન કરો વિચ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. સાહેબ, ઘણી વખત એવું બને છે કે ઇન્ટરનેશનલ ક્રાઇસિસ થતા હોય છે, એના કારણે આપણે જે દેશો સાથે ડીલિંગ કરતા હોય એ દેશોની જો કમ્પ્યુટરની એપ્લિકેશન્સ હોય અથવા તો ગેમ્સ હોય એ આપણે બેન્ડ કરવી પડતી હોય છે. હું યાદ કરાવું તમને તો થોડા વખત પહેલાં આપણે ચાઇનીઝ એપ્લિકેશન્સ અને ગેમ્સ બેન્ડ કરી હતી. તો એ બેન્ડ થઈ ગયા પછી કોઈ સોર્સ દ્વારા જો આપણને એની લિંક મળે તો શું આપણે એ ડાઉનલોડ કરી શકાય અથવા તો કરવી જોઈએ? વેલ સર, આ જે તમે ક્વેશ્ચન પૂછ્યો તો આ જે ક્વેશ્ચન છે તે આ પર્ટિક્યુલર પ્લેટફોર્મ માટે ઘણો ઇમ્પોર્ટન્ટ છે. વેલ, આપણે અત્યારે ઇન્ડિયામાં રહીએ છીએ અને ઇટ ઇઝ લાઈક આર ડ્યુટી કે ગવર્મેન્ટ અગર કોઈક ડિસિશન લેતું હોય તો વી હેવ ટુ બિલીવ ધેમ, વી હેવ ટુ ટ્રસ્ટ ધેમ કે એમણે જે બી ડિસિશન લીધું છે તેનું કોઈ ચોક્કસ કારણ હશે. આવા ઘણા બધા કેસીસ થયા છે કે રિસેન્ટલી તમે જે ચાઇનીઝ એપની વાત કરતા હતા તો એવી ઘણી બધી ચાઇનીઝ એપ્સ જે છે તે ગવર્મેન્ટ દ્વારા બેન કરવામાં આવી છે. હવે એ બધી ચાઇનીઝ એપ્સ જે છે તે કિડ્સ જે છે તેમની અંદર ખૂબ જ એમ આપણે કહી શકીએ કે એ લોકોને ખૂબ જ એન્ચાન્ટ કરતી હતી. તો સાયબર ક્રિમિનલ્સ જે છે તે આવો જે મોકો છે તે જવા નથી દેતા. તેઓ આ જે ફોર્મ છે, આ જે પર્ટિક્યુલર એપ્લિકેશન છે તેને લિંક દ્વારા જે બી છોકરાઓ છે તેમને અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાં કે એવી રીતના વાયરલ કરતા હોય છે. બટ ધ થિંગ ઇઝ ધેટ કે આ વસ્તુ ખૂબ જ ડેન્જરસ છે. સૌ પ્રથમ તો એક ફેરી કોઈ પર્ટિક્યુલર જે એપ છે તે બેન્ડ થઈ ગઈ પછી એ એક થર્ડ પાર્ટી એપ બની જાય છે. સો જ્યારે બી આવી એપ તમને લિંક દ્વારા મળતી હોય તો એને બિલકુલ ડાઉનલોડ નહીં કરવી, કારણ કે આ બી એક ટાઈપનો ફિશિંગ એટેક જ થઈ ગયો. જ્યારે તમે આ બધી એપ્લિકેશન લિંક દ્વારા ડાઉનલોડ કરશો તો તમે જે બી એના ડેવલપર્સ છે તેને તમારા ફોનના અલગ અલગ વસ્તુનું જે છે તે એક્સેસ આપો છો. ફોર એક્ઝામ્પલ, તમારો કેમેરો છે, તમારું જે ગેલેરી છે, તમારા SMS છે, આ બધી વસ્તુનું એક્સેસ તમે આના ડેવલપર્સને આપો છો. અને જ્યારે એના જે ડેવલપર્સ છે તે જ અત્યારે ટ્રસ્ટવર્ધી નથી તો ઇટ ઇઝ વેરી રિસ્કી કે તમે આ બધા ડેવલપર્સને તમારા જે સેન્સિટિવ કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન છે તેનો એક્સેસ આપો. સો ઇટ ઇઝ વેરી મચ રિલાયબલ અકોર્ડિંગ ટુ મી કે જ્યારે બી ગવર્મેન્ટ કોઈ એપ્લિકેશનને બેન કરે તેને કોઈ બી એપ દ્વારા અગર મળતી હોય તો એને બિલકુલથી ડાઉનલોડ નહીં કરવી અને જે બી વ્યક્તિ આવી રીતના એને ફોરવર્ડ કરતું હોય એની તાત્કાલિક રીતના કમ્પ્લેન કરો. ખૂબ સુંદર માહિતી આપીને ખૂબ ઉપયોગી માહિતી. આપણે વાત કરી કે જે વસ્તુ બેન્ડ થઈ ગઈ છે એટલે કે એપ્લિકેશન્સ કે ગેમ કોઈ પણ, તો એની જો કોઈ લિંક અલગ અલગ સોર્સિસ દ્વારા આપણા મોબાઈલમાં આવે તો આપણે ડાઉનલોડ ના કરવી જોઈએ, એ વાત બરાબર છે. પણ ઓલરેડી એ બેન્ડ થઈ છે એની પહેલાથી આપણા મોબાઈલમાં આપણે વાપરીએ છીએ, એનો યુઝ કરીએ છીએ અને હવે બેન્ડ થઈ ગઈ છે, તો શું ફરીથી એ ગેમ કે એપ્લિકેશન આપણે વાપરવી જોઈએ અને ચાલે ખરી? વેલ સર, આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ કદાચ આપણા બધા જ સાથે ડે ટુ ડે લાઈફમાં થતા હોય. આવી ઘણી બધી એપ્લિકેશન્સ છે જે આપણા ગવર્મેન્ટ દ્વારા અપ્રોપ્રિએટલી બેન કરવામાં આવી છે. વેલ, જ્યારે આ એપ્લિકેશન ગવર્મેન્ટ દ્વારા બેન કરવામાં આવી હોય અને એનાથી પ્રાયરથી તમારા ફોનની અંદર આવી એપ્લિકેશન જે છે તે ઓલરેડી મોજૂદ હોય તો આવા કેસીસમાં હવે તમને એ સમજવું જોઈએ કે જ્યારે તમે એને ઇન્સ્ટોલ કરી હતી ત્યારે ઇટ વોઝ અ લેજિટિમેટ એપ.
કે જેને બેકિંગ મળતું હતું iOSના એપ સ્ટોરનું ક્યાં તો ગૂગલ પ્લે સ્ટોર કાયદેસર બટ ત્યારબાદ ગવર્મેન્ટે એને બેન કરી દીધી. બટ વન્સ ઇટ ઇઝ બેન્ડ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હવે એક થર્ડ પાર્ટી એપ બની ગઈ છે. એટલે અત્યારે તમને એ સમજવી જોઈએ સિચ્યુએશન કે તમારા ફોનની અંદર એવી એપ્લિકેશન અવેલેબલ છે કે વિચ આર વન ટાઈપ ઓફ થર્ડ પાર્ટી એપ, કારણ કે આના જે ડેવલપર્સ છે તેની પાસે ગવર્મેન્ટનું બેકિંગ નથી, પ્લે સ્ટોરનું બેકિંગ નથી, અને તેને તમે અત્યારે તમારા જે ઇન્ફોર્મેશન છે ફોનની સેન્સિટિવ ઇન્ફોર્મેશન છે તેનો એક્સેસ આપી રહ્યા છો. સો જ્યારે બી આવી કોઈક સ્થિતિ થતી હોય તો ત્યારે જે બી એપ્લિકેશન ગવર્મેન્ટ દ્વારા બેન કરી દેવામાં આવી હોય તેને સૌ પ્રથમ તો તમારા મોબાઈલમાંથી તરત જ ડિલીટ કરી દો. અને આટલું જ નહીં, એને ડિલીટ કર્યા બાદ તમે તમારા ફોનને પ્રોપરલી બેકઅપ લઈ લો ફોનનું, અને એકવાર એને ફોર્મેટ કરી દો અને તમારું જે પણ OS છે એટલે કે ઓપરેટિંગ સોફ્ટવેર છે તેને એકવાર અપડેટ કરી દો, વિચ ઇઝ વેરી મચ નેસેસરી એન્ડ ઇમ્પોર્ટન્ટ. ખૂબ સરસ. સાહેબ, આપણે બેન્ડ એપ્લિકેશન્સ અને ગેમ્સ વિશે તો વાત કરી, પણ હવે આપણે કોઈ નવી જ એપ્લિકેશન કે ગેમ્સ કે કોઈ પણ જાતની એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરવી હોય તો એના માટે ડાઉનલોડ કરતી વખતે આપણે એટલે કે વપરાશકર્તાઓએ શું ધ્યાન રાખવું જોઈએ? સર, જ્યારે બી તમે કોઈ નવી એપ્લિકેશન ડાઉનલોડ કરો છો ત્યારે સૌ પ્રથમ તો તમે એ વસ્તુ બિલકુલથી ધ્યાન રાખો કે ક્યારે બી કોઈ પણ પોપઅપ્સ જે તમારા સ્ક્રીન ઉપર આવતા હોય કમ્પ્યુટરના કે તમારા ડિવાઇસના, કે કોઈ એવી એડવર્ટાઇઝમેન્ટ, તો એનાથી એન્ચાન્ટ થઈને તમે તેની પર ક્લિક કરીને કોઈ પર્ટિક્યુલર એપ્લિકેશન ડાઉનલોડ નહીં કરો. તમે અગર કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માંગો તો એને પ્લે સ્ટોરમાં જઈને એને સર્ચ કરીને એને ડાઉનલોડ કરો. નોટ ઓન્લી ધીસ, ઘણી બધી ફેરી તમને અલગ અલગ QR કોડ્સ જે છે તે આપવામાં આવતા હોય જેને સ્કેન કરીને પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકતા હો. તો આ વસ્તુને પણ તમે અવોઇડ કરો. કોઈ બી QR કોડને સ્કેન કરીને કોઈ એપ્લિકેશન તમે બિલકુલથી ડાઉનલોડ નહીં કરો. આ ઉપરાંત એક વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જે બી એન્ડ્રોઈડ યુઝર છે તેને હંમેશા એમનું જે બી એપ્લિકેશન છે તે હંમેશા ગૂગલ પ્લે સ્ટોરમાંથી જ ડાઉનલોડ કરવી જોઈએ. અને અગર જે બી iOSના યુઝર્સ છે એટલે કે જે બી એપલના યુઝર છે તેમને એ જે પણ એપ્લિકેશન્સ છે તે હંમેશા એપલ જે સ્ટોર છે તેના ઉપરથી જ એમની એપ્લિકેશન જે છે તે ડાઉનલોડ કરવી જોઈએ. વેલ, આટલું જ નહીં, બટ જ્યારે બી તમે કોઈ પર્ટિક્યુલર એપ્લિકેશન ડાઉનલોડ કરો ત્યારે તમે જો કે એ જે એપ્લિકેશનના ડેવલપર્સ છે તે કઈ કઈ પરમિશન તમારી પાસે માગી રહી છે અને કઈ કઈ રીતનું એક્સેસ જે છે એ તમારો ફોનનું એ લોકો માગે છે. ફોર એક્ઝામ્પલ, અગર તમે કોઈ ગેમ ડાઉનલોડ કરતા હો તો તેમાં તમારા કેમેરાનું કે તમારા ગેલેરી જે છે તેની પરમિશન અગર એના ડેવલપર્સ માંગતા હોય તો શું એ નેસેસરી છે કે નહીં એ તમને સમજવું જોઈએ. આટલું જ નહીં, બટ ઓલવેઝ ગો ફોર ધીસ થિંગ કે જ્યારે બી તમે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો ત્યારે તમે હંમેશા એના જે કમેન્ટ્સ છે તેને જો, એના જે રિવ્યૂઝ છે તેને જો, એને કેટલું રેટિંગ મળ્યું છે તેની બી તમે નોંધ લો, અને ઇફ પોસિબલ તો તમે એના જે ડેવલપર્સ છે તેને વેરીફાઈ બી કરો. અને એક શોર્ટકટ અગર હું તમને કહું તો ઓલવેઝ ડુ વન થિંગ કે જ્યારે બી કોઈ પર્ટિક્યુલર એપ્લિકેશન તમે ડાઉનલોડ કરવા માંગતા હો તો ગૂગલમાં એક સર્ચ હંમેશા કરી લેજો કે તમને એ એપ્લિકેશનનું જે નામ છે તે લખી દેવાનું અને એની બાજુમાં ફ્રોડ લખી દેવાનું, અને તમે ગૂગલ સર્ચ કરી લો કે જેનાથી તમને ખ્યાલ આવી જાય કે સાચે અમુક જે એના યુઝર્સ છે, એના જે વ્યુઅર્સ છે તેમની સાથે કોઈ ખરાબ બનાવો તો નથી બન્યા. તો આ બધી વસ્તુ જે છે તેને તમને બિલકુલથી ધ્યાન રાખવું જોઈએ બિફોર ડાઉનલોડિંગ એની એપ્લિકેશન. ખરેખર ખૂબ સુંદર માહિતી આપી, અને આ બહુ જરૂરી છે કારણ કે આપણે આડેધડ બધું ડાઉનલોડ કરતા જ હોઈએ છીએ. તો આ ખરેખર ખૂબ ઉપયોગી માહિતી છે આપણા દર્શક મિત્રો માટે. સાહેબ, આપણે જ્યારે સાયબર સિક્યોરિટી, સાયબર સલામતી, સાયબર સેફટીની વાત કરી રહ્યા છીએ તો સામાન્ય માણસોને એવું જ લાગે કે આપણે જે વાપરીએ છીએ મોબાઈલ કે ડેસ્કટોપ કે લેપટોપ એની અંદર જો આપણે એક પાસવર્ડ આપી દઈએ તો આપણું બધું સેફ થઈ ગયું. આ એક સામાન્ય સમજણ હોય છે સામાન્ય વપરાશકર્તાઓની. તો આ પાસવર્ડ ખરેખર કેટલો સેફ હોય છે અને પાસવર્ડ કેવો હોવો જોઈએ સાહેબ? વેલ સર, એ વાત બિલકુલ તમારી રાઈટ છે કે સાયકોલોજીકલી લોકો ટોટલી ડિપેન્ડન્ટ હોય છે એમના પાસવર્ડ ઉપર. વેલ, પાસવર્ડ જે છે તે હંમેશા સ્ટ્રોંગ હોવો જોઈએ. તમારો જે પાસવર્ડ છે તેને તમને સ્ટ્રોંગ કરવા માટે ઇટ ઇઝ વેરી નેસેસરી કે તમારો જે પાસવર્ડ છે તે લાંબો હોવો જોઈએ. ઇટ શુડ બી લોંગ. આટલું જ નહીં, પણ તેમાં આલ્ફા, ન્યુમેરિક અને સિમ્બોલિક જે શબ્દો છે એટલે કે આલ્ફા એટલે આલ્ફાબેટ્સ, ન્યુમેરિક એટલે જે નંબર્સ હોય છે, અને સિમ્બોલિક એટલે જે બી સિમ્બોલ્સ હોય છે તે તો હોવા જ જોઈએ. બટ અકોર્ડિંગ ટુ મી એમાં એક વસ્તુ તમે બીજી એડ કરી દેજો વિચ ઇઝ સ્પેસ. એટલે તમારું જે બી પાસવર્ડ હોય તેમાં હંમેશા તમે એક સ્પેસ એડ ઓન કરજો કે જેનાથી જે બી હેકર છે જે તમારો પાસવર્ડ ક્રેક કરે છે તેને ક્રેક કરતાં ખૂબ જ
લાંબો સમય લાગી જશે એન્ડ ઇટ વુડ બી અ ચેલેન્જિંગ ટાસ્ક ફોર હિમ. એ કોઈ ઇઝી વસ્તુ નહીં હશે એના માટે. આટલું જ નહીં, અગર તમારા ઘણા બધા અકાઉન્ટ્સ હોય તો તમે બધા અકાઉન્ટનો એક પાસવર્ડ નહીં રાખતા, હંમેશા હરેક અકાઉન્ટનો અલગ પાસવર્ડ રાખજો. સો કોઈક ફેરી અગર તમારો પાસવર્ડ કોમ્પ્રોમાઇઝ થાય તો તમારા બધા જે અકાઉન્ટ છે તે બધા જ કોમ્પ્રોમાઇઝ નહીં થઈ જાય. તો આ વસ્તુ ખૂબ જ એસેન્શિયલ છે સર. ખરેખર ખૂબ સુંદર માહિતી આપી પાસવર્ડ માટે. સાહેબ, હવે આ કોઈ પણ જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે જેના દ્વારા આપણે ઇન્ટરનેટ વાપરીએ છીએ, ઓનલાઈન થઈએ છીએ, એ હંમેશા એક ઓપરેટિંગ સિસ્ટમ ઉપર બેઝ હોય છે. જેમ કે એન્ડ્રોઈડ ફોન, તો એની જે ઓપરેટિંગ સિસ્ટમ છે એટલે કે એન્ડ્રોઈડ. તો આ જે ઓપરેટિંગ સિસ્ટમ હોય છે એના માટે ઘણી વખત જ્યારે આપણે એ મોબાઈલ કે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે મેસેજ આવે છે કે અપડેટ યોર ઓપરેટિંગ સિસ્ટમ કે OS. તો આ શું છે અને આપણે શું આ ઓપરેટિંગ સિસ્ટમ રેગ્યુલર આવી રીતે મેસેજ આવે તો અપડેટ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? વેલ સર, તમારી બિલકુલ બહુ સારો પ્રશ્ન તમે પૂછ્યો. વેલ, ઓપરેટિંગ સિસ્ટમની અગર આપણે વાત કરીએ તો ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ અ બેઝિક સોફ્ટવેર, એક બેઝિક એપ્લિકેશન છે જે તમારા ડિવાઇસનું કે તમારું કમ્પ્યુટરનું બેઝિક સોફ્ટવેર છે કે જેના લીધે બીજા બધા એપ્લિકેશન તમારા ડિવાઇસની અંદર રન કરતા હોય છે. ઇટ ઇઝ વેરી નેસેસરી કે આપણે આ જે ઓપરેટિંગ સોફ્ટવેર છે તેને હંમેશા અપડેટ રાખીએ. ઘણી બધી ફેરી એવું હોતું હોય છે કે તમારા ડિવાઇસમાં કોઈક માલવેર જે છે તે ઇન્ફેક્ટ કરી ગયું હોય, ક્યાં તો તમારા ડિવાઇસની અંદર કોઈ સોફ્ટવેર બગ હોય. તો આ બધી વસ્તુ જે છે તે જેવું તમે ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ કરો છો તો એ રિમૂવ થઈ જાય છે, એ ફિક્સ થઈ જાય છે. તો આ બધી વસ્તુથી તમારું જે બી મોબાઈલ છે, જે ગેજેટ છે કે જે કમ્પ્યુટર છે તે સેફ રહી શકે છે અને પ્રોપરલી રન કરી શકે છે. આટલું જ નહીં, ઘણી બધી ફેરી તમારું જે ડિવાઇસ છે તેમાં અમુક નવા ફીચર્સ આવ્યા હોય છે કે જે તમારા મોબાઈલ કે તમારા ગેજેટમાં એડ ઓન થઈ શકે છે ને એને એડ ઓન કરવા માટે પણ તમને એનું જે ઓપરેટિંગ સોફ્ટવેર છે તેને અપડેટ કરવું પડે છે. તો આવા સંજોગોમાં બી ઇટ ઇઝ વેરી એસેન્શિયલ ફોર અસ કે આપણે ઓપરેટિંગ સોફ્ટવેર જે છે તેને બિલકુલથી અપડેટેડ રાખીએ. અકોર્ડિંગ ટુ મી, તમારા ફોનની જે કોમ્પેટેબિલિટી છે તેના હિસાબથી તમારા ફોનમાં ઓલવેઝ યુ આર સપોઝ ટુ કીપ યોર ઓપરેટિંગ સોફ્ટવેર અપડેટેડ ટુ ધ લેટેસ્ટ વર્ઝન વિચ ઇઝ અવેલેબલ. બરાબર છે. એનું કારણ એ હોઈ શકે કે નવા ફીચર્સ હોવાના કારણે ઓપરેટિંગ સિસ્ટમ વધારે ઇઝી, વધારે સરળ પણ થતી હોય છે. જેમ કે વોટ્સઅપની વાત કરીએ તો ઓપરેટિંગ સિસ્ટમની અંદર જે એપ્લિકેશન છે વોટ્સઅપ, તો એની અંદર નવું જ્યારે વર્ઝન આવે છે તો એમાં નવા ફીચર્સ હોય છે અને વધારે સરળ બનતું હોય છે. તો આ પણ એક મહત્વનો મુદ્દો છે. એના કારણે આપણે ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરવી જોઈએ. બરાબર છે. ખૂબ સુંદર માહિતી આપી. હવે સાહેબ, સાયબર સુરક્ષાની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે એક બહુ રિસ્કી વસ્તુ છે ઓનલાઈન શોપિંગ. એમાં બધાને બહુ મજા આવે, સામાન્ય માણસોને તો ખરીદી કરવાની બહુ મજા આવે, આડેધડ ખરીદી કરતા હોય છે અને એક સ્ટેટસ ગણાય છે કે ભાઈ મેં ઓનલાઈન ખરીદી કરી. અને એના કારણે જે ઓનલાઈન શોપિંગ વિન્ડોઝ હોય છે બધી, ઘણી બધી કંપનીઓ, જેમ કે અલગ અલગ કંપનીઓ હોય છે, તો એની એપ્લિકેશન્સ બધા ફટાફટ ડાઉનલોડ કરે છે અને ફટાફટ બધું ઓનલાઈન શોપિંગ કરતા હોય છે. તો શું આ ઓનલાઈન શોપિંગ પણ રિસ્કી છે અને ઓનલાઈન શોપિંગ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? સર, ઓનલાઈન શોપિંગ જે છે તે બિલકુલ રિસ્કી છે. સૌ પ્રથમ તો હું હંમેશા કહીશ લોકોને કે જ્યારે બી તમે ઓનલાઈન શોપિંગ કરો તો તમે કોઈ બી એડવર્ટાઇઝમેન્ટથી એન્ચાન્ટ થઈને કોઈ નવી એપ્લિકેશન તમે ડાઉનલોડ નહીં કરી દો. તમે જ્યારે બી ઓનલાઈન શોપિંગ કરો ઇટ ઇઝ વેરી એસેન્શિયલ કે તમે જે રિલાયબલ પ્લેટફોર્મ્સ હોય છે કે જે લોકો દ્વારા ઓલરેડી એક રિલાયબિલિટી મેળવી ચૂક્યા છે, તો એવા જ એપ્લિકેશનને તમે હંમેશા ડાઉનલોડ કરો. આ ઉપરાંત ક્યારે બી તમારું જે ઓનલાઈન શોપિંગ છે તે કરતી ફેરી તમે પબ્લિક વાઈફાઈ જે અવેલેબલ હોય તેનો ઉપયોગ નહીં કરો, એનો યુઝ બિલકુલથી નહીં કરો. વેલ, આટલું જ નહીં, બટ તમે હંમેશા એ વસ્તુનું ધ્યાન રાખો કે જ્યારે તમે ઓનલાઈન જે શોપિંગ છે તે કરો છો ત્યારે તમારું જે કનેક્શન છે દેટ ઇઝ સિક્યોર કનેક્શન. વેલ, સિક્યોર કનેક્શન એક એવું કનેક્શન છે કે જ્યારે તમે વેબસાઇટનું જે એડ્રેસ છે તે ઉપર જ્યારે લખતા હોવ છો ત્યારે એ જે www લખો છો તેની આગળ એક HTTP હોય છે, તેની સાથે હંમેશા એક S હોવો જોઈએ અને પેરેલલી ત્યાં એક લોકની સાઇન હોવી જોઈએ. તો આ બંનેનું અગર વેરિફિકેશન થઈ જાય ધેન ઇટ ઇઝ અઝ્યુમ કે તમારું જે કનેક્શન છે તે સિક્યોર કનેક્શન છે. અને આની સાથે એક વસ્તુ તમે હંમેશા ધ્યાન રાખો કે જ્યારે બી તમે ઓનલાઈન શોપિંગ કરતા હો તો ત્યારે જે ઓટો પેમેન્ટની મેથડ હોય કે ઓટો ડેબિટની જે મેથડ હોય તે હંમેશા ઓફ હોય અને ઓલવેઝ ગો ફોર કેશ ઓન ડિલિવરી અકોર્ડિંગ ટુ મી. તો આ બધી વસ્તુ છે જેની તકેદારી આપણે બિલકુલથી લેવી જોઈએ એટ ધ ટાઈમ ઓફ પ્લેસિંગ એન ઓનલાઈન ઓર્ડર. ઇન્ડિયાની અંદર સૌથી પહેલાં તો કમ્પ્યુટર્સ આવ્યા ત્યારથી આપણે સૌ જાણીએ છીએ કે કમ્પ્યુટરની અંદર આપણે જ્યારે એનો વપરાશ કરતા થયા ત્યારથી એક એન્ટીવાયરસ સોફ્ટવેર આવે છે.
વાયરસ એટલે આપણને હંમેશા પહેલાં શરૂઆતમાં તો ખબર નહોતી પડતી કે વાયરસ એટલે એક જાતનો વાતાવરણનો જ વાયરસ છે, પણ આપણે એક સોફ્ટવેર છે. તો હવે તો આપણે મોબાઈલ વાપરીએ છીએ, કારણ કે એ વખતે આપણે નવા કોમ્પ્યુટર આવ્યા ત્યારે પણ એન્ટીવાયરસ વાપરતા હતા, પણ હવે તો કેટલા બધા ડિવાઇસીસ આવી ગયા લેટેસ્ટ. તો એન્ટીવાયરસ શું આ જે ડિવાઇસીસ આપણે વાપરીએ છીએ એની અંદર પણ ઓનલાઈન જરૂરી છે, અને એન્ટીવાયરસ એ કેવી રીતે ઉપયોગી થઈ શકે? સર, એન્ટીવાયરસ જે છે તે એક એવો પ્રકારનો એપ્લિકેશન છે કે એક એવો પ્રકારનો સોફ્ટવેર આપણે કહી શકીએ કે જે તમારું જે ગેજેટ છે, ડિવાઇસ છે, કમ્પ્યુટર છે તેની રક્ષા કરે છે. તેને ટ્રોજન, વોર્મ્સ, માલવેર, ફિશિંગ એટેક્સ અને એવા ઘણા બધા ન્યુસન્સ વેલ્યુ જે આપણે કહી શકીએ તેનાથી તમારા મોબાઈલને સુરક્ષિત રાખે છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ઓફ અસ કે આપણે એન્ટીવાયરસ જે છે તેને બિલકુલથી ઇન્સ્ટોલ રાખવું જોઈએ આપણા મોબાઈલમાં, અને તેને અપડેટેડ પણ રાખવું જોઈએ. બટ આમાં એક વસ્તુનું ધ્યાન આપણે હંમેશા રાખવું જોઈએ કે જ્યારે બી તમે કોઈ એન્ટીવાયરસ ડાઉનલોડ કરતા હો તો મેક શ્યોર કે તમે લાઇસન્સ વર્ઝનવાળું જે એન્ટીવાયરસ છે તેને જ તમે તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરો છો. કારણ કે એવા ઘણા બધા એપ્લિકેશન્સ છે, એવા એન્ટીવાયરસના સોફ્ટવેર્સ છે કે જે તમને ફ્રીમાં ઓનલાઈન મળશે, અને ઘણી બધી ફેરી એ પોપઅપ્સના ફોર્મમાં પણ મળતા હોય છે, એડવર્ટાઇઝમેન્ટના ફોર્મમાં પણ મળતા હોય છે. તો જ્યારે તમે એને ક્લિક કરશો તો ઇન્સ્ટેડ ઓફ કે તમે તમારા કમ્પ્યુટરને વાયરસ ફ્રી બનાવશો, તમે જાતે જ એન્ચાન્ટ કરો છો કોઈ હેકરને તમારા ફોનનો એક્સેસ કે જે કમ્પ્યુટર છે તેનો એક્સેસ આપતા હો છો. સો મેક શ્યોર કે હંમેશા તમે લાઇસન્સ વર્ઝનવાળું એન્ટીવાયરસ પરચેઝ કરો અને તેને હંમેશા અપડેટેડ રાખો. ખૂબ સરસ. સાહેબ, આપણે ઘરમાં કમ્પ્યુટર લાવીએ એટલે કે ડેસ્કટોપ હોય કે લેપટોપ હોય કે ટેબ્લેટ હોય, તો ખાસ કરીને બાળકોની વાત કરું તો મોટાભાગે ઘરમાં બાળકો આનો યુઝ વધારે કરતા હોય છે. 18 વર્ષ સુધીના જે બાળકો હોય છે એમની વાત કરું છું. તો ઘરની અંદર જ્યારે આપણે આ ખરીદી કરીએ અથવા તો આ ગેજેટ્સ લાવીએ અથવા તો આ ડિવાઇસીસ લાવીએ, તો શું એવું હોય છે કે એને કોઈ પર્ટિક્યુલર જગ્યાએ મૂકવું જોઈએ? તો એવું કંઈ હોય તો એના વિશેની માહિતી આપો કે કેમ એને કોઈ પર્ટિક્યુલર જગ્યાએ મૂકવું જોઈએ ને એ જગ્યાએ મૂકીને જ આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. વેલ સર, આ બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. વેલ, અકોર્ડિંગ ટુ મી, અગર પોસિબલ થતું હોય કે અગર ઇફ ઇટ ઇઝ એફોર્ડેબલ બાય પેરેન્ટ્સ, તો બાળકોના જે ગેજેટ છે તે હંમેશા અલગ હોવા જોઈએ વિથ પેરેન્શિયલ લોક્સ. કારણ કે ઘણી બધી ફેરી શું હોતું હોય છે કે બાળકો કદાચ કોઈક એવી વસ્તુ પર ક્લિક કરી દેતા હોય છે અને અલ્ટિમેટલી જે પેરેન્ટ્સ છે તેમનું જે ગેજેટ છે તે કોમ્પ્રોમાઇઝ થઈ જતો હોય છે. અગર તેઓ એ જ ગેજેટથી ઓનલાઈન બેન્કિંગ કરતા હોય તો એક સિરિયસ પ્રોબ્લેમ જે છે તેને એન્ચાન્ટ કરતા હોય છે. આ ઉપરાંત જે આપણું ક્વેશ્ચન છે કે જે બી બાળકો છે તેમનું કમ્પ્યુટર અકોર્ડિંગ ટુ મી એ હંમેશા લિવિંગ રૂમમાં હોવું જોઈએ, ના કે બેડરૂમમાં. કારણ કે એ એક કોઈ પણ ઘરની એવી જગ્યા પર હોવું જોઈએ કે જેનાથી એમના જે પેરેન્ટ્સ છે તે એ બાળકોની જે એક્ટિવિટી છે તેને મોનિટર કરી શકે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે એ જે બી બાળક હોય તેમની કમ્પ્યુટર હોય, એમનું જે ડિવાઇસ હોય તે કોઈ એવી જગ્યા હોય કે જેની એક્સેસિબિલિટી એમના પેરેન્ટ્સને ઇઝીલી મળી શકે, જેથી તેઓ તેને મોનિટર કરી શકે. બરાબર છે. એટલે કે મા બાપના નજરમાં રહેવું જોઈએ કે બાળક શું કરી રહ્યો છે, કારણ કે મા બાપ પણ એનો જ યુઝ કરતા હોય છે ઓનલાઈન બધું કરવા માટે, અને બાળક કંઈ એવું કરી નાખે તો એ આપણી જે ડેટા છે બધું એ પણ એક્સેસ થઈ જાય હેકર્સ દ્વારા અને નુકસાન થઈ શકે. બરાબર છે. ખૂબ સુંદર માહિતી આપી સાહેબ. આપણે ખૂબ માહિતી મેળવી, ઘણા બધા પ્રશ્નો આપણે સમજ્યા, એના જવાબો પણ આપે ખૂબ વિગતવાર એની માહિતી આપી. હવે એક છેલ્લે આ કાર્યક્રમની અંદર આપણે સોશિયલ મીડિયા જ્યારે વાપરીએ છીએ ત્યારે ઘણી બધી એપ્લિકેશન્સનો આપણે યુઝ કરીએ છીએ. ઇન્સ્ટાગ્રામ છે, ટ્વિટર છે, ફેસબુક છે, વોટ્સએપ છે, બીજી ઘણી બધી છે. તો આ સોશિયલ મીડિયાને સેફલી વાપરવું હોય આપણા દર્શક મિત્રોએ, બાળકોએ, આપણે બધાએ, તો એના માટેની કેટલીક ટિપ્સ જો આપની પાસે હોય તો એ ટિપ્સ સાહેબ આપો. વેલ સર, સૌથી પહેલાં તો હું એમ કહીશ કે જ્યારે બી તમે સોશિયલ મીડિયાનું જે પ્લેટફોર્મ યુઝ કરતા હો તો ઓલવેઝ ટેક કેર કે કોઈ પર અનનોન જે લિંક્સ હોય તેની પર તમે ક્લિક નહીં કરો, અને પોપઅપ્સ કે એડ્સ દ્વારા તમે કોઈ બી એપ્લિકેશન ડાઉનલોડ નહીં કરો. આટલું જ નહીં, જ્યારે કોઈ QR કોડ સ્કેન કરીને તમે કોઈ એપ ડાઉનલોડ કરતા હો તો તમે એને વેરીફાઈ કર્યા વગર આવી કોઈ એપ્લિકેશન ડાઉનલોડ નહીં કરો. અત્યારે આફ્ટર કોવિડ ઇવન તમે હોટલ કે રેસ્ટોરન્ટ્સમાં જશો તો ત્યાં પણ તમે એનું મેનુ જે છે તે QR કોડ જે છે તે સ્કેન કરીને જોઈ શકશો. બટ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આ જે QR કોડ છે તે હંમેશા તમે જ્યારે સ્કેન કરો તો તેને હંમેશા વેરીફાઈ કરજો. તેના માટે હું તમને એક વેબસાઇટ પણ આપીશ વિચ ઇઝ નોન ટુ બી totalvirus.com કરીને. તેની પર એની લિંક જે છે તે વેરીફાઈ કર્યા બાદ જ એને ડાઉનલોડ કરો. જ્યારે બી તમે કોઈ બી વસ્તુ જે છે, જ્યારે તમે કોઈ તમારા એપ્લિકેશનનો પાસવર્ડ એન્ટર કરતા હો તો ત્યારે તમે
કોઈ બી પબ્લિક વાઈફાઈ જે છે તેનો યુઝ નહીં કરો. ઇટ ઇઝ વેરી એસેન્શિયલ. અને હમણાં જ સર તમે જે વાત કરી મને કે સોશિયલ મીડિયા એપ્લિકેશન બાબતે ટ્વિટર હોય કે ઇન્સ્ટાગ્રામ હોય, તો આ જે સોશિયલ મીડિયા એપ્લિકેશન છે તેમાં આપણી પાસે 3 પાવર છે. વન ઇઝ અવર સિક્યોરિટી, વન ઇઝ અવર પ્રિવસી એન્ડ વન ઇઝ રિપોર્ટિંગ. અગર આપણે સિક્યોરિટીની વાત કરીએ તો આપણી પાસે એક વસ્તુ આપણા હાથમાં છે વિચ ઇઝ કે વી મસ્ટ ઓલવેઝ ગો ફોર મિનિમમ 2 સ્ટેપ વેરિફિકેશન. પહેલું જે સ્ટેપ છે દેટ ઇઝ યોર યુઝર નેમ એન્ડ પાસવર્ડ, અને સેકન્ડ સ્ટેપ વુડ બી યોર ઓટીપી કે જે તમને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરમાં આવતો હોય. સેકન્ડ જે સ્ટેપ છે વિચ ઇઝ નોન ટુ બી પ્રિવસી. તો પ્રિવસી માટે અત્યારે બધા જ સોશિયલ મીડિયા એપ્લિકેશનમાં એક ફીચર અવેલેબલ છે કે તમે ત્યાં જઈને જોઈ શકો છો કે તમારા અકાઉન્ટમાં કયા કયા ડિવાઇસે ક્યારે લોગિન કર્યું છે. તો આ જે ફીચર છે તેના દ્વારા તમે બિલકુલથી તમારા અકાઉન્ટને મોનિટર કરો. અને રિપોર્ટિંગ માટે તમે સૌપ્રથમ તો એ એપ્લિકેશનના ડેવલપર્સને રિપોર્ટ કરી શકો છો, અને પેરેલલી તમે તમારા નિયરેસ્ટ સાયબર ક્રાઇમ સેલ કે તમારા નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ કરી શકો છો. તમે 100 નંબર જે છે દેટ ઇઝ અ સેન્ટ્રલ નંબર ફોર સાયબર ક્રાઇમ કમ્પ્લેન ઇન ગુજરાત, તેમાં પણ તમે ફોન કરી શકો છો અને તમારા સાયબર ક્રાઇમની જે કમ્પ્લેન છે તે કરી શકો છો. ખરેખર ખૂબ સુંદર માહિતી આપી. સ્નેહલભાઈ, આજ આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને આજનો જે વિષય છે સાયબર સેફટી, સાયબર સિક્યોરિટી, સાયબર સલામતી, સાયબર સુરક્ષા, એના વિશે આ તમામ પ્રશ્નો ઉપર જે વિગતવાર માહિતી આપી અમારા દર્શક મિત્રોને, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, આજનો કાર્યક્રમ આપે જોયો સાયબર સુરક્ષા, સાયબર સેફટી, સાયબર સિક્યોરિટી. આ કાર્યક્રમમાં આપણે ઘણા બધા પ્રશ્નો વિશે વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરી. આ માહિતી માત્ર પ્રાપ્ત નથી કરવાની, એને જોવાની નથી, એને સમજીને આપણે જ્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે, આપણે અલગ અલગ એપ્લિકેશન્સનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે, ખરીદી કરતા હોઈએ ત્યારે, રૂપિયાની લેવડ દેવડ કરતા હોઈએ ત્યારે આ તમામ માહિતી એનો આપણે અમલ કરવાનો છે. તો અને તો જ આપણને ફાયદો થશે. અત્યારે આપણે અહીંયા અટકવું પડશે, પરંતુ આપણે સાયબર સેફટીના, સાયબર સુરક્ષાના ભાગ 2માં ફરીથી મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર, આવજો.